बबड़ू नहीं तो फोन ए बबड़ू बबड़ू હવે આપણે જમવા બેસવાનું છે એ બાબુ આમ જો ગુડુ આ રોવે છે આને લઈ લો હવે પીડી ટી શર્ટ નહીં પહેરી મચ્છી અભી બબુ શું કરે મજામાં છો જો સાડી પહેર નાખી બબુ મમ્મી નહીં જાવ જવા દે ઓય ગેસ હોય એમાં મમ્મી નહીં જાવ જવા દે જો આ બેને આઈફોન આઈફોન છે આઈફોન છે સાદો ફોન બબલુ સ્કૂલમાં से નાવા ગઈ ઘરમાં બી દેજે પાલો સાયકલ પર ચલાવવાની છે હાય ગાઈસ તો આપણે અત્યારે જમવાનો ટાઈમ છે એટલા માટે બધા હવે જમવા બેસશું જો આ બંને આ બે પતંગ લૂંટી નાખ્યા બંને થઈને આ બધા બે પતંગ લૂંટીને ખાલી બે પતંગ લૂંટી બોલો ખાલી બે પતંગ લૂંટીને રાતે ચા પડી પણ દેખાતો ખરી એટલે મંગળવાર દે તો કુલ ટોટલ કેટલી થઈ હા અહીંયા મૂકવું જેમ જોતી હોય લઈ લેજો પતંગો ચગાવવાનું લૂંટે બોલો બંને એક જેવા જ છે મારી સાયકલ ને કોકની નજર લાગી જાય છે માં બેનની નાની બેનની નજર લાગી જાય સાયકલ ને ચલો આને મૂકી દઈએ આટલી બધી પતંગો જોવા છે મામાની ઘરે જાય છે આજે મામાને મૂકવા જાય છે બાબુ મારે મૂકવા જાવું છે ના એ પેલી નીચે આવી બાબુ એ કઈ વાંધો નહીં લઈ જાવ ને એક એક ને એ તો હો લઈ લો પછી એ તો વરસાદ ખાલી જવાનું છે ને એટલે રોવાય નહીં ભાઈ હેડે હવે 2 વાગ્યાની ટ્રેન હે મારા પૈસા ટ્રેન આમ આવતી રહે એક તો બેસી જજો આ બધા એમાં બેસી જાઓ બબુ ને પપ્પા ને છોકરા ને બધા બધા વાત ઓહો વર્તા ખાલી હવે અમને લઈ લો અમે જઈ દુકાન આવે છે ને હજુ પાછો હા હા જો આજ તો મજા આવી જાય એમ થોડો રાઈ છે
कोबरा रैंक। अरे नहीं आप पा रहा थे न संगी जो खुश થઈ ગયો 100 રૂપિયા લેતે રાધે તો રાધે જ છે ચમ થેલો આઈ લીધો એક કામ કર ગુડુ ના લઈ લે થેલો અહીંયા આપી દો આવજો હો જય માતાજી ભાઈ લોકો ઘરે જતા રહ્યા અને જીજાજી મૂકવા ગયા હે એમને અને બાઉના પપ્પા બધા ટાંડુ ટૂરું લઈને ભાઈ એમને રેલવે સ્ટેશને મૂકવા ગયા કારણ કે 2:20ની ટ્રેન હે એટલે 2 વાગ્યા ત્યાં પહોંચી જાય એટલે પછી અત્યારે નીકળી ગયા હે અને અમે જો બે બહેનો ઘર ખાલી થઈ ગયું જમવાનું પતાવીને પછી એ લોકો ગયા અને હવે જો અમે લોકો જીજાજીને કપડાં ને બધું લાવવાનું હોય તો પછી બજારમાં જવાનું તો આપણે અત્યારે બજારમાં આંટો મારી આવીએ કારણ કે પછી હે ને સાંજે દુકાનો બંધ હોય એટલે તો અત્યારે આપણે હે ને જઈને બજારમાં જે વસ્તુ લાવવાનું જીજાજીને કપડાં ને બધું તો આપણે એ લોકો આવે ત્યાં સુધી થોડુંક સાફ સફાઈ કરીને પછી આપણે લોકો જઈએ બજારમાં તો કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો મજબૂત રાખું મનને મારું હયું રહે નહીં હાથમાં તે દિયે હતી સગડું હતું મારું સુખ એની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું મનને નીંદર આવતી પારસ ગુમાવેલ પદમણી મન યાદ ગોરલ આવતી મન યાદ ગોરલ આવતી ગયા જીજુ કપડાં લેવા માટે ને આ જો કાચમાં કેવું રમે છે બાઉની બધા તો જો જીજુ કપડાં પસંદ કરે હે કારણ કે જીજુ કપડાં લેવાના હે એટલે અમે કપડાં લેવા માટે આવી ગયા જોરદાર એક નંબર અત્યારે આપણે આવી ગયા હે પોપટ ચોકડી વિરમગામ મસ્ત મજાના કપડા લેવા માટે જીયાજીને ગમી ગયા હે જો जो ऐसा 3 जोड़ी कपड़ा लई लीधा है હવે એનું બિલ અરે શાંતિન ભાઈજી સણકાઈ દો પેલી પ્રિયલ હા પટ્ટો બી લઈ લીધો હે હવે કપડા બીજા 3 જોડી પસંદ કરી નાખ્યા હવે કપડા લઈ લીધા તો આપણે ભાઈના ફ્રેન્ડની દુકાને આવી ગયા હે કપડાની દુકાને તો મસ્ત મજાના કપડા લઈ લીધા હે ભાઈની ઓળખાણ નીકાળી આપણા ભાઈ અહીંયાથી જ લે અનિલભાઈ જો શું છે રૂમમાં છે ઓલા 30 વાળા બી છે અને 176 રૂપિયા છે પાણીપુરી ખાવાની આપણે પાણીપુરી એન્ડમાંથી આપણે મસ્ત મજાના કપડાં લઈને હવે આપણે છે ને જો બધા છોકરાઓ જતા રહ્યા જીજાજીના બાઇકમાં ને આપણે જવાનું એક્ટિવા લઈને તો આપણે એક્ટિવા પર સરસ મજાના બેસી ગયા છીએ ચલો કહી જાઓ ટાણા બાય અમારે તો ફોન ચાલુ થઈ ગયો આવી ગયા પાણીપુરી ખાવા માટે તો હે ને અત્યારે દહીપુરી બને હે અને દીદીની લોકો છે ને બેસી ગયા અહીંયા પાણીપુરી પહેલાં આવી ગઈ છે બાઉની ખાવા માંડ્યા હે
અને દીદી માટે દહીં પૂરી આવો. કહેજો કે બીજી ડીશ મંગાવી બીજી મંગાવી લો પ્રિયલ રાખ તારે મમ્મી જોડે બેસી જવાનું હતું. બીજી મંગાવ શિલ્પા, બીજી દહીં પૂરી લેતો અરે પૂરી ભેલ પૂરી ભજીયા પૂરી. આ બાજુ પાણીપુરી ખાવા માટે લાઈનમાં ઉભા રહી ગયા સંતોષ ભાઈના ત્યાં. શું લેવું શું ખાવું? ચાટ બસ્કેટ. જય માતાજી. આજે થઈ ગયો વાસી ઉત્તરાયણનો બીજો દિવસ અને અત્યારે અમે જો સરસ મજાના ભજીયા મંગાવી દીધા હે. અને આ હે ને કાચા પપૈયાનો છીણ અને આ તો કઢી તીકડી. એ હિરોઈન ચાલો ખાવા હાલો. પછી ખાઈ નાસ્તો વાસ્તો કરીને પછી આપણે નાહી ધોઈને માસીના છોકરી ઘરે એટલે મારા બહેનના ઘરે જવાનું હે. આપણે નાસ્તા પાણી કરીને પછી નાહી ધોઈને નીકળીએ. અહીંયા જ છે ચાલો પડાણા નહીં પડાણા તો આપણે જવાનું નાસ્તો કરીને. જો 1 2 3 4 જણાના આવ્યા હે. અમે ત્યાં હજી બાકી હવે નહીં પછી આપણે નીકળીએ. મને રહેજો 1 2 3 4 1 2 3 4 5 6 8 તો અમે મારા બેનના ઘરે જવા માટે નીકળી ગયા. પાછળ મસ્તી હતી. તમે હે જગા હા પાણી ના આવે તો વાંધો નહીં તમારે. નહીં શિલ્પા પૂજામાં પાણી ના આવે ને તો વાંધો નહીં. એવું હે મજા આવે.